ભાઈ ગાદી મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ તમને દર્શન કરાવું. તો ડેકોરેશન ઓલા આપણે જો ભાઈ માર્કેટિંગ યાર્ડ નથી, આ બદ્રીનાથ બાપાનો ભાઈ પ્રસાદીનો સ્ટોર છે. ઘણી બધી અહીંયા આઈટમ પડી છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય બ્લોગ. ફરીથી મારા નવા વ્લોગ નવા વિડીયો બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં, કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. મિત્રો આ લોકો પછી આપણે આવી ગયા છે ગુરુ પૂર્ણિમાની સરસ મજાની તૈયારી થઈ રહી છે. તો તમને એક જ વિડીયોમાં બધું દેખાડી ને રોહડામાં પણ તમને લઈ જાય. તો વ્લોગમાં સુધી બના રહેજો ને આ વ્લોગમાં તમે નવા તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો આપણે છે ને એક્ઝેક્ટ ગેટ સામે આવી ગયા છીએ. અહીંયા સરસ મજાનું જાય છે, ગેટ ચાલુ થાય છે. તો આપણે અહીંથી અંદર હમણાં જવાનું છે. સરસ મજાના ધજાના દર્શન કરી લો. હા, તો ચાલો આપણે હવે અંદર જઈને તમને બધું અંદરથી દેખાડું કેવું બધું ડેકોરેશન થાય છે. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી. તો મિત્રો ટ્રેક્ટરમાં રીંગણા ને એવું ભરીને જાય છે. શાકભાજી જોવો ભોજન સમારંભ માટે. તો આપણે છે ને ભાઈ અંદર આવી ગયા છીએ. ભાઈ સરસ મજાનું જે ઝુમ્મર છે ટ્રાફિક તો છે જો આરતીમાં. ચાલો હવે તમને અંદર જઈને બધું દેખાડું. હાલો ભાઈ દર્શન કરી લો કાલ ભૈરવ દાદાના. હાલો ભાઈ દર્શન કરવા જાય છે સમાધિ મંદિરના. હાલો જે જોતા ચાલો ભાઈ મિત્રો આપણે ભાઈ જઈએ છીએ અંદર ભાઈ ગાદી મંદિરના દર્શન કરવા માટે. તો ચાલો ભાઈ તમને દર્શન કરાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો ને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. હાલો ભાઈ જાય છે બાપાના ધ્યાન મંદિરના દર્શન કરવા માટે. બદ્રીનાથ બાપા દેખાય છે વડીની અંદર. હાલો હવે જઈએ છીએ બદ્રીનાથ બાપાના મેન મંદિર ઉપર. જુઓ ભાઈ મસ્ત મજાનું અત્યારે અહીંયા ડેકોરેશન ને બધું થઈ ગયેલું છે. જુઓ ભાઈ જો અહીંયા ઓલું યાન ગોઠવેલું છે. જો ભાઈ બંને સાઈડ મસ્ત ડેકોરેશન કરવામાં આવેલ છે. લાઇટિંગ થઈ ગયું છે ઉપર જુઓ. જો ભાઈ આવી રીતના યાન તરીકે ગોઠવેલું છે. સીતા અંદર હો. હાલો 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 બાપા સીતારામ.
જો ભાઈ ડેકોરેશન જોવા એમાં ઉપર ને જો ભાઈ મંદિર ની ઉપર નો નજારો જોઈ લ્યો ભાઈ જો ભાઈ પબ્લિક જોવા નીચે ભાઈ છે બધું પબ્લિક બેહી ગયું છે કારણ કે આરતી ચાલુ થવાની ફૂલ તૈયારી છે અત્યારે સજા જો મસ્ત મજાની ફરકે છે અત્યારે હાલો ભાઈ અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લ્યો મિત્રો વિડીયો કોલ તો ઉઠાવો તો મિત્રો આપણે છે ને અત્યારે ભાઈ રહોડા વિભાગમાં આવી ગયા છીએ ભાઈ રસોડું ત્યાં ભાઈ જે ચૂલો જગવાનું આવે એ ઘાસ અહીંયા ભાઈ આવી ગયું છે આખું ટ્રેક્ટર ભરી તો ચાલો આપણે આગળ જઈ તમને બધું ત્યાં તો મિત્રો આપણે હવે આગળ હાલતા ભાઈ અહીંયા જે બટેટા છે ભાઈ ફૂલ સ્ટોક આવી ગયો છે આ કઈ માર્કેટિંગ યાર્ડ નથી આ ભાઈ બાપાની પ્રસાદી છે ભાઈ તો ભાઈ આગળ પણ રીંગણા પણ એવું છે તો તો ચાલો હવે અંદર તમને ભાઈ સરસ મજાની જે બધી રસોઈ બને છે ને જો ભાઈ લીમડો ને એવું બધું આવી ગયું છે તો ચાલો તમને અંદર જઈને બધું દેખાડું જે તમને દેખાડી વિડીયોમાં જોતા રહેજો જો ભાઈ અહીંયા તારે બધી રીંગણા ને એવું છે બધું જો કાકડી ને એવું બધું સંભાળવા માટે આવી ગયું છે રીંગણા ને એવું તો ચાલો આપણે પેલા હવે અંદર જઈએ બોલવાનું છે કે તો ભાઈ અહીંયા ઘણો બધો સ્ટોર છે અત્યારે રીંગણા ઘણા બધા આવી ગયેલા છે અને ભાઈ જો અહીંયા બધું આવી રીતના બધી વસ્તુ પડી છે જો ભાઈ આ બધો સ્ટોર છે ભાઈ ગુરુ પૂર્ણિમા જમણવાર થવાનો છે મોટો એટલા માટે લાખો માણસોનું રસોડું થવાનું છે એક સાથે હા ભાઈ માર્કેટિંગ યાર્ડ નથી આ બદ્રીનાથ બાપાનો ભાઈ પ્રસાદીનો સ્ટોર છે ઘણી બધી આઈટમ પડી છે ઘણા બધા જો ભાઈ શાકભાજી છે અહીંયા ઘણા બધા તો મિત્રો આપણે ભાઈ ફાઇનલી રહોડાની અંદર આવી ગયા છીએ ભાઈ જો અહીંયા ભાઈ બધું બને છે જો અહીંયા રોટલી ને એવું બને છે ભાઈ તો ઉપર શાક ને એવું બધું બને છે ને તો ભાઈ રીંગણા ને બધું સુધારેલું છે આદુ ને એવું બધું પીડ્યું છે તો હમણાં તમને ઉપર જઈને બધું દેખાડું તો ભાઈ આ છે પઠારું જે બધે લોટ ને એવું પીડ્યું છે જો અહીંયા તો વ્લોગ માઇન્ડ સુધી બનાવી દીધું તમને ભાઈ સામે ઉપર જઈને બધું દેખાડું તો ના શું બને છે એ તમને બધું દેખાડું તો આ વ્લોગમાં બનાવી રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો ભાઈ આ દાળના સ્ટોર છે આ બધા જો અહીંયા દાળ છે બધા જો ઓલા પણ જો ભાઈ ઉપર બને છે અને ઓલા પણ નીચે આવે છે દાળ જો અહીંયા બધા સ્ટોકમાં દાળ બની ગયેલી છે અત્યારે તો મિત્રો આપણે સૌ પ્રથમ એન્ટ્રી થતા ભાઈ અહીંયા જો સરસ જે લીલો લીમડો ભાઈ જે આપણે વઘાર કરવા માટે બધું કરી રાખે છે સામે ભાઈ દાળ પણ એવું કઢાય છે સામે રોટલી ને એવું બને છે ચાલો ના તમને લઈ જાઓ જો ભાઈ અહીંયા ભાઈ રોટલી નો લોટ ને એવું ગુણ એવું વવાય છે જો સામે ભાઈ રોટલી ને એવું ખાય છે બધા ભાઈ સેવા કરી રહ્યા છે ભાઈ ના ભાઈ દાળ ને એવું બધું ફૂલ સ્ટોક થઈ ગયો છે તો ભાઈ ઉપર બધું બને છે હા ભાઈ ચલો જાય હાલો ભાઈ હવે આપણે આવી ગયા છે ઉપર
અહીંયા જો ભાઈ આ બધી રસોઈ ને એવું બધું બને છે. જો આ તમને મેં જે નીચેથી દેખાડ્યું હતું તે આમાં દાળ બનવાની છે. ને ભાઈ અત્યારે તો અહીંયા શાક ને બધું બને છે. અત્યારે બધું કામકાજ ચાલે છે. જો હા જો ભાઈ રીંગણાનો સ્ટોર છે. રીંગણાનું શાક બનવાનું છે. જો ભાઈ તો મિત્રો આપણે અત્યારે છે ને ભાઈ શાક ને એવું લો ભાઈ ફૂલ સ્ટોપ લઈ ગયું હતું. ને સામે જો ઉપજ બને છે. ને અહીંયા પણ બધું કાઢે ભાઈ શાક કાઢેલું છે. તો આમ ભાઈ બધી નીકળે છે શાક. ત્યાં ભાઈ પ્રસાદી ભાઈ છે મીઠાઈ છે. ને આ ભાઈ બધા સેવા કરવા ભાઈ આ ભાઈઓ બધા આવેલા છે. તો બધા સેવકો છે. હાલો ભાઈ જો અહીંયા ભાતનો અત્યારે સ્ટોક બની ગયો છે. ગરમ ગરમ ભાત બની ગયા છે. જો ભાઈ બાપાની પ્રસાદી માટે. તો મિત્રો ભાઈ તમને છે ને ભાતનો ફૂલ સ્ટોક દેખાડી દઉં જે અત્યારે ભાઈ અહીંયા હમણાં જમવાનું ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે. અત્યારે ભાઈ સૌમ સેવકો આવી ગયેલા છે ભાઈ સેવા કરવા માટે. બધા આગે ગામથી આવેલા છે ભાઈ સેવા કરવા ભાઈ બાપાની નામમાં મુંદાણા. તો ભાઈ અહીંયા ભાઈ ભાતનો ફૂલ સ્ટોક થઈ ગયો છે. હમણાં ચાલુ થવાનું છે ભાઈ જમવાનું. તો અત્યારે ભાઈ ટ્રાફિક એટલી થઈ ગઈ છે. તો વિડીયોમાં બના રહેજો. કેમ છે પાર્થભાઈ? બસ બધાને બાપા સીતારામ. તો મિત્રો ભાઈ અત્યારે ભાઈ જમવાનું ભાઈ ફૂલ તૈયારી થઈ ગઈ છે. આ બધું ફૂલ સ્ટોક થઈ ગયો છે ભાઈ જમવાનું. એમાં ભાઈ ચોક્કસ સમયમાં ભાઈ જમવાનું ચાલુ થવાનું છે. તો ભાઈ ડીશો આવી ગઈ. જો જમવાનું આવી ગયું છે. હમણાં ચાલુ થવાનું છે ભાઈ પ્રસાદી. હમણાં આરતી પૂરી થાય એટલે જો ભાઈ અત્યારે ટ્રાફિક ફૂલ છે. જો સેવકો ભાઈ બધા લાઈનમાં ઉભા છે. તો મિત્રો ભાઈ હમણાં ભાઈ આરતી પૂરી થવાની છે ને હમણાં ભાઈ અહીંયા જાય જમવાનું ભાઈ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું છે. તો મિત્રો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂર કોમેન્ટમાં કહેજો ને. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું. તો મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.